કેમ છો મિત્રો? મિત્રો મિત્રો પેલા મોદીજી જેવું થઈ જાય. મિત્રો તો બોલ્યા મિત્રો શું ન્યા બોલો. આજ બાય ધ વે આજ હોળી, તો તમને બધાને હેપી હોળી. અને આ માણસને એવો કંટાળો આવે છે ને, ખબર નહીં કેમ બધી વાતમાં કઈ આ જો આવા શબ્દો આપણે કેટલી મસ્ત છે. આ તો હોળી છે બરાબર, પણ અમારા લોકોને થોડું શૂટિંગ કરવાનું. ચાલે હવે ચલ ને, કાળી કુડી કર્યા કરની કાળી આવે કુડી આવે. તો બેન ભાઈ તમે મહેંદી મૂકી હતી એ વિડીયો માટે, એ જતી બી રવાઈ. મેં કેટલું કામ કર્યું જો માં જતી. અમારો તમે લુક જો, અમારે જે કરવાનો હતો ને એ અમે વિડીયો ઉતારી દીધો પૂરેપૂરો. જોઈ એ મને બતાવી મને જો, મને કંઈ વાંધો નહીં, તમે જોઈ લેજો. કર્યું જ છે અમે શૂટ. અને આ પલ્લુ મારા નીચે છે, અને આમ કેટલા મસ્ત ફોટા આવે છે. બહુ જ મસ્ત, ફાઇન ફાઇન, વેરી વેરી ફાઇન. સર ફટાફટ દેખાતું નહીં. અને અમે ફોટોશૂટ પતાવી દીધું, અને તમે થોડો વચ્ચે આમાં ડિસ્ટર્બન્સ આવી ગયો હતો, એટલે હવે અમે પાછા બીજો કરવા જઈએ ફોટોશૂટ. ના બે ના કર, બધા ક્યાં છે એટલે ચૂપચાપ સુમડીમાં ઉપર છે અમારું લોકો સુમડીમાં. તો હું છે ને પીતી હતી ચા, અને ખોયાસી મેડમ બનાવવા કલર લેવા ના જવો પડે ને એના માટે એ મેડમ કલર બનાવવા બેઠા. અને પ્લસ કે અમારે વિડીયો બનાવવાનો, તો એ વિડીયો માટે મહેનત કેટલી કરવી પડે, એટલે માણસ જો કલર બનાવવા જુગાડું કલર. જો આ લોટ છે અને આ દેખાય ને કલર નીચે, એ પેલો ચોકલેટનો કલર. આ રહ્યો ચોકલેટનો કલર. ચોકલેટનો કલર યુઝ કર્યો લોટમાં નાખીને. એ બી અમે કેટલા બુદ્ધિશાળી માણસ છીએ. ઓ જો બંને કલર જો મસ્ત થયો. તમારી બુદ્ધિ થોડી રંગલાઈ છે. હું ચા પી લઉં. જો ચા બેડ ઉપર ઢળી તો પિંકી માસી મને મારશે. દર્શન કરવા માટે આવ્યા હતા, હોળિકા માતાના દર્શન કરી લીધા. આ બધા લોકોએ રંગે લગાવી દીધું. હું તમારે હોળિકા માતાના દર્શન કરાવી દઉં. તો પિંકી બેન કેમ છો? મજામાં છે. કોણ છે? અમે છીએ. ઓકે દહન તો પતી ગયું. ચલો હા. The next day. એ બી ચશ્માથી એક તો દેખાતું તો હની એને આંખ બચાવી બસ ડન કરો. કન તો આઈ રંગીશ હવે. ના એટલો ગંધેડો નહીં થાય. આલ્યો તાલ્યો. Few moments later. હવે 4 જણા છે. આ જે ઉતારે છે વિડીયો, અને અમે 3, એટલે અમે 4 જણ ગયા તો જઈએ. જો આ તો જવાય ને, આ સેફ નહીં. આ તો અમે મજબૂરી ના મારે. આનો વિડીયો ચાલુ કેવા દિવસ આવી ગયા છો. હવે 4 સીટ અને વિડીયો જો આ પાછળ એક એકડા બના નીચે બેહાડી આને નાના છોકરા. તો ગાઈ તમે લોકો છે ને આજ હોળી તો છે ને કઈ નહીં વાઘરણ જેમ જ ફેરફાર છે ને. જો અમારો રંગ જો અમે મસ્ત દોડા થઈ ગયા પાછા હતા એવા આવા હોળીના ઉપર. અમે લોકોને ખાવા માટે પિઝા લીધા ચાર હતા. 2-3 નહીં પૂરી 4 જેટલી છે. પણ આના ભીડ એક્સ્ટ્રીમ લેવા. છેલ્લે અમે પંજાબી નહોતું ખાવું, તો બી એમાં પંજાબી ખાવું પડે. હા કઈ નહીં. તો તમે અમે ધૂળેટીના હોળીમાં કેટલી મજા કરી તમે જોઈ શકો છો. અને સારું હોશિયારી પણ અમારા જરા આજકાલ 2 થી જો આ લોકો પંચાયતની આણે, પણ અમારે છે ને હવે યુનિવર્સિટીની એક્ઝામ આવશે, એટલે હવે અમે વ્લોગ નહીં બનાવી શકીએ. એ તો પાક્કું છે, કારણ કે ભણવાનું. મારા હાથ દુખે પણ હવે આને પોતાના પગ નહીં દુખતા મમ્મા. ના એવું બધું ના. એટલે જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને પછી મળીએ, પણ ક્યારે મળીએ નક્કી નહીં. બરાબર, બાય.